ગુડ મોર્નિંગ. આજે 90 દિવસ ચેલેન્જનો દિવસ 13મો. આજે તો રજા એટલે શાંતિથી મોડો ઉઠો. હવે જોઈએ કેવી જર્ની જાય આજની. ચલો બાય. તો આજનો બ્રેકફાસ્ટ છે ફણગાવેલા ચણા જે થોડા શેકા છે, અને આ છે કાકડીનો પૂડો. તો લંચનો ટાઈમ થઈ ગયો છે. આજે લંચમાં છે રોટલી, પરવર બટાકાનું શાક, દાળ અને થોડા ભાત. તો આજે હતી મારી રજા. તો આજે ઘેરમાં કંટાળી ગયો. તો આજે વર્કઆઉટ કરવા બહાર આવ્યો. આજે ચાલવાનું જ ખાલી કલાક એક જેવું ચાલુ, કેમ કે ઘેરમાં કંટાળી જવાય. તો આજે બહારનું વર્કઆઉટ, આજે વોકિંગ. ઓહો, હજુ તો આ ટેકરો ચડવાનો, પછી પાછો રિટર્ન આવવાનો. તો ચાલતા ચાલતા અમે પહોંચી ગયા છે રેલવે ફાટક. આ છે બેલીમોરાથી વઘઈ જતી નેરો ગેજનો ફાટક. આમ જઈએ તો વઘઈ જવાય, અને આમ જઈએ તો બેલીમોરા. એકદમ સુંદર નજારો. તો હવે અહીંથી પાછા રિટર્ન ચાલતા ઘરે. તો ચાલતા એક છોડ દેખાયો, જેમાં આવા ફૂલ છે, એમાં આવા ફળ છે. હવે ખબર નહીં આ શાનો છે, તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આ એના ફૂલ ને આખો એનો છોડ. એની બાજુમાં જ આ ઝીણા ફૂલ ઉગેલા પીળા રંગના, બહુ મસ્ત દેખાય. ને બાજુમાં એક ફૂલ પર પતંગિયું મસ્ત બેહી રહેલું છે ને, મસ્ત. આવતા જતા દેખાઈ ગયા આવા ફૂલ, એકદમ મસ્ત સારા છે. મને નામ નહીં ખબર, તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. બહુ બધા. હવે આ ઉતરતી ચડી તો ગયેલા, હવે ઉતરતીમાં બહુ સ્પીડમાં જવાય. તો મિત્રો, આ છે નાનલા કેપ્સિકમ. મજાક કરું. આ છે રતનજોત, એને ઇંગ્લિશમાં જેટ્રોપા કહે. આ જેટ્રોપા આપણે ભણવામાં આવતું કે એનાથી બાયોડીઝલ બનાવે. બહુ બધા છે અહીંયા. તો ભાઈ વોકિંગ પૂરું. મજા આવી ગઈ. તો આજે ડિનરમાં છે રોટલો, મગનું શાક, ખીચડી અને કાંદો. તો આજે 90 દિવસ ચેલેન્જનો દિવસ 13મો પૂરો. આજે લાઇટ બી નહીં મળે એટલે બહુ કંટાળો આવે. તો આજે એડિટિંગ બી બરાબર નહીં થાય. તો કાલે મળીએ. બાય.